બિંદાસ અંદાજમાં પ્રદૂષણનો વેપલો કરતા તત્વો સામે જીપીસીબીની ટીમ ઢીલી પડી. આખરે પ્રદૂષણ ફેલાવનારાઓનો બાદશાહ કોણ? ચર્ચાનો વિષય. જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભે સૌથી મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે. એ ગણતરી મુજબ દરરોજ 14,000 લોકોનું આ જળ પ્રદૂષણ જીવ લે છે. જ્યારે પાણી માનવજનક દુશ્મનોથી દોડાઈ જાય અને જ્યારે તેનો મનુષ્ય માટેનું પેજ થઈ શકે અને ત્યારે તે જળચર પ્રાણીઓના જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને આવે છે. મોટાભાગના જળ પ્રદૂષણો સમય જતાં નદીઓ થકી મહાસાગરમાં ઠલવાતા હોય છે. જળશાસ્ત્ર પરિવહન મોડેલોના ઉપયોગથી હાથ ધરાયેલ અભ્યાસો દર્શાવે છે કે વિશ્વના કેટલાક ભાગો માટેનો પ્રભાવ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય છે. અંકલેશ્વરની જ વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્ય વાર આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે અને આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના પાછળના વિસ્તારમાંથી પસાર થતી આમલા ખાડીમાં જવા દેવામાં આવતો હોય છે અને અસંખ્ય વાર અહીં જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે. તો શું આ અધિકારીઓને કેમિકલયુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા પર લાગતું વળગતું કંઈક તંત્ર કોઈ પગલાં લેશે ખરું કે પછી અંકલેશ્વરની પ્રજાને આ જ રીતે જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ હંમેશા માટે વેઠવવું પડશે? બેખૌફ બનેલા આ ભંગારિયાઓ બિંદાસ રીતે બેફામ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ બેખૌફ બનેલા તત્વોને જીપીસીબી કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે. જો આવા બેફામ બનેલા તત્વો પર કાયદાનો કોડ ઝીકવામાં નહીં આવે તો અંકલેશ્વર અને આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે. વહેલી તકે આવા બેફામ બનેલ તત્વો ઉપર જીપીસીબીને લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે હવે તે જરૂરી બની ગયું છે. રિપોર્ટર અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, અંકલેશ્વર.